ધોરણ 9માં ભણતી સગીરાને તેની બહેનપણીએ મળવા બોલાવી. ઘરેથી જન્મદિવસનું કહીને સગીરા નીકળી પણ ખરી, પરંતુ ત્યાં બે છોકરાઓ ઊભા હતા અને સગીરાને બુલેટ પર બેસાડી નીકળી ગયા. બાદમાં અંધારી જગ્યાએ સગીરા સાથે દુષ્કર્મ આચર્યું. આ ચોંકાવનારી ઘટના છે મહેસાણાના વિસનગરની, જ્યાં રાત્રે 9:30ના અરસામાં બે યુવકો આ સગીરાને લઈ ગયા અને પીખી નાખી. ત્યારબાદ ત્રીજો નરાધમ આવ્યો અને પછી ચોથો નરાધમ આવ્યો. આ ચારેય લોકોએ દુષ્કર્મ આચર્યા બાદ સગીરાને 3 ટાવર પાસે ઉતારીને જતા રહ્યા. ભયભીત સગીરા ત્યાંથી ઘર તરફ જઈ રહી હતી ત્યારે એક્ટિવા પર બે યુવકો આવ્યા અને સગીરાને ઘરે મૂકવાનું કહ્યું. સગીરા ફરી એક્ટિવા પર બેસી ગઈ, પણ આ યુવકો સગીરાને ઘરે લઈ આવ્યા અને તેની સાથે વારંવાર દુષ્કર્મ આચર્યું. બાદમાં રાત્રે 12 વાગે સગીરા ઘરે પહોંચી, પણ સગીરાનો ચહેરો જોઈને જાણ થઈ ગઈ કે કંઈક થયું છે. આખરે માતા પિતાએ હિંમત દાખવીને પોલીસ ફરિયાદ કરી. હાલ પોલીસે પવન ઠાકોર, વિજય ઠાકોર, રાજ ઠાકોર, સોહમ અને પ્રકાશ મોદી સહિત 6 આરોપીઓને ઝડપી પાડ્યા છે.